हेलो नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 8 विषय गणित प्रकरण नंबर 6 वर्ग और वर्गमूल जेनी अंदर स्वाध्याय 6.1 આપણે પૂરું કર્યું તો 6.2 પૂરું કર્યું છે। સ્વાધ્યાય 6.3 એકી એક દાખલો તમને ગણાવવામાં આવ્યો છે, એક પણ દાખલો આપણે છોડેલ નથી। હવે કાલે દાખલા નંબર 4 ગણાવ્યો હતો, એ દાખલા નંબર 4 ની અંદર 10 દાખલા હતા, 10 દાખલા કાલે તમને ગણાવ્યા હતા ગયા પીરિયડમાં। હવે આજના પીરિયડની અંદર રકમને બરાબર સમજો। રીત એના એ જ છે, નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય। જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને આ ઉપરાંત આ મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો, આવું તમને કહેવામાં આવેલું છે। હવે એની અંદર રકમ આપી છે 252। તો હવે આપણે એનું સોલ્યુશન કરીએ છીએ। 252 જે ગઈકાલે ભણતા હતા એ જ રીતે 252 એકમનો અંક 2 વડે ભાગ ચલાવો, 252ના અડધા કરો 126, 2 વડે ભાગ ચલાવો 126ના અડધા 63। હવે 3 વડે ભાગ ચલાવ્યો એટલે 63ના 3 વડે 21, 3 વડે 7, 7 વડે 1। કેવી રીતે ભાગ ચાલે છે વિદ્યાર્થી મિત્રો, એ મેં તમને ગઈકાલે કીધું હતું કે જો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। જો આપેલ સંખ્યાનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય, 3 વડે ભાગી શકાય, 6 ને 3 9, તો એને 3 વડે ભાગી શકાય અને 7 બરાબર છે। હવે આ આપણે અહીંયા લખ્યું। હવે જે ગઈકાલે કરતા હતા એ જ ક્રિયા આગળ કરવાની છે, બરોબર છે। તો 252 બરાબર 2 બગડા 2 તગડા ને 1 સાતરો, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7। તો હવે અહીંયા જુઓ કોની જોડ બનતી નથી, તો અહીં 7 એ માત્ર એક વખત આવે છે। હવે આ સંખ્યાને મારે પૂર્ણ વર્ગ બનાવવી હોય તો બીજા એક 7 વડે ગુણવી પડે। એટલે અહીં શું લખવાનું, અહીં 252ના અવિભાજ્ય અવયવમાં આપણે તો શોર્ટકટ લખ્યું છે, 7 એક વખત આવે છે, પણ પહેલા દાખલામાં પૂરું લખ્યું। 252ના અવિભાજ્ય અવયવમાં 7નું પુનરાવર્તન થતું નથી, એટલે કે 2 વખત આવતા નથી, જોડી બનતી નથી। માટે આપેલ સંખ્યાને 7 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને। હવે કોનો પૂર્ણ વર્ગ બને, તો હવે એ શોધવું હોય તો આને 7 વડે ગુણો તો આને પણ 7 વડે ગુણવા પડે। તો 252 ગુણ્યા 7 વડે ગુણ્યા બરાબર અહીંયા કેટલા છે, 2નો વર્ગ 3નો વર્ગ ગુણ્યા 7 અહીંયા આ 7 વડે ગુણ્યા તો અહીંયા પણ આપણે 7 વડે ગુણાકાર કર્યો। હવે 252 ગુણ્યા 7 કરો તો 7 નું 14નો ચોગડો, 14ના 4 વધી 1, 25 × 175 અને 1 એટલે 176, એટલે 1764 એનો ગુણાકાર આવ્યો। હવે અહીંયા શું થઈ ગયું, 2નો વર્ગ 3નો વર્ગ 7નો વર્ગ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7નો વર્ગ, જેમ ગઈકાલે ગણતા હતા એ જ પ્રમાણે 6 તરી 2 તરી 6, 6 સિત્યા 42, તો 42નો વર્ગ બરાબર 42, પણ 42 અહીંયા વર્ગ ગયો, આનો વર્ગ છે, અહીંયા વર્ગ જાય તો આની ઉપર કયું ચિહ્ન લાગે, વર્ગમૂળ। તો આને જવાબ તમને શું કીધું છે, જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને। તો કોના વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બની, 7 વડે। તો અહીંયા આપણે 7 વડે ગુણાકાર કર્યો બંને બાજુ
અને એ કોનો વર્ગ બન્યો? પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ. તો 7 વડે ગુણવાથી 1764 જે 42નો વર્ગ છે એવું આપણે અહીં સાબિત કર્યું. આ એક દાખલો તમારો પૂરો થયો. હવે દાખલા નંબર હું 5 લઉં છું. બીજો દાખલો નાનો છે, જાતે ગણી શકો એમ છો. 180 એટલે 2 90, 2 45, 3 15, 3 5, 5 1 એટલે 5 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનશે. બરાબર છે. હવે 1429, 1458 દાખલા નંબર 5. હવે આ 1458 સૌ પ્રથમ આ પ્રમાણે આપણે અવયવ પાડશું. બરાબર છે. તો હવે એનું સોલ્યુશન આપણે લઈએ તો 1458 નું સોલ્યુશન થશે 1458 ભાગ્યા, હવે મેં તમને કીધેલું છે કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે આપણે આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગીએ તો શું થશે? 7 દુ 14 અને 29 દુ 58 એટલે 729. હવે તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે 729 કોનો વર્ગ છે આપણને ખબર છે. છતાં આપણે એની નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગશું, કેમ કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 નથી એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. હવે આપેલી સંખ્યાનો સરવાળો 9, 2, 11 ને 7, 18 18 એ 3ના ઘડિયામાં આવે અથવા 18 એ 3 વડે વિભાજ્ય છે એટલે આપણે 3 વડે ભાગ્યા 3 તો 24 તરી 72 અને 3 તરી 9. હવે 3 ને 4 7 ને 2 9 એ પણ 3 નો અવિભાજ્ય અવયવ છે, 3 વડે ભાગી શકાય છે. 3 વડે ભાગો કેટલા આવ્યા? 81 ને તમે 3 વડે ભાગો કેટલા આવ્યા? 27. હવે નાનો અંક થઈ ગયો, ઘડિયા આવડતા હોય તો તરત આવડી જાય. 27 ને 3 વડે ભાગો તો કેટલા આવ્યા? 9. 9 ને 3 વડે ભાગો એટલે કેટલા આવશે? 3. 3 ને 3 વડે ભાગો તો કેટલા આવે? 1. હવે એ દાખલાની આપણે ગણતરી જે આ જ ગણતરી કરી એ જ ગણતરી બાજુ કરવાની છે. હવે 1458 બરાબર અહીંયા જુઓ 2 ની જોડ 2 ની જોડ 2 ની જોડ, ખાલી 2 નથી મળતા આપણને. 3 3 ની આપણને 3 જોડ મળી પણ 2 એક વખત મળે છે. બરાબર છે. હવે તો આપણે લખીએ 2 ગુણ્યા શોર્ટકટ સીધું લખું છું 3 નો વર્ગ 3 નો વર્ગ 3 નો વર્ગ એટલે તમને સીધું આ પદ મળી ગયું. તો અહીં 1458 ને કોની જોડ નથી બનતી? 2 ની. તો 1458 ને 2 વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને. કેટલા વડે? 2 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. એટલે અહીં લખવાનું કે 1458 અવિભાજ્ય અવયવ 2 માત્ર એક વખત આવે છે, પુનરાવર્તન થતું નથી એટલે કે એક વખત આવે છે. બરાબર છે. તો અહીંયા આપણે લખશું કે 1458 બરાબર અહીં 1458 2 એક વાર આવે છે, તેનું પુનરાવર્તન થતું નથી. બરાબર છે. એટલે આપેલ સંખ્યાને કેટલી વખત ગુણવા પડશે? 2 વડે. માટે આપેલ સંખ્યાને 2 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. એટલે હવે આપણે શું કરશું? આ સંખ્યાને 2 વડે ગુણશું. 1458 ગુણ્યા 2 બરાબર ડાબી બાજુ ગુણ્યા તો જમણી બાજુ પણ ગુણવા પડે. ડાબી બાજુ ગુણ્યા તો જમણી બાજુ. તો પહેલા આ લખી નાખો વર્ગવાળું. હવે 2 ગુણ્યા 2 આ 2 અહીંયા ગુણ્યા તો આ 2 અહીંયા ગુણ્યા. હવે 1458 ગુણ્યા 2 કરો તો 1458 ગુણ્યા 2 કરશું. 8 દુ 16 નો સગડો બધી આવી 1, 5 દુ 10 ને 11 નો 1 બધી આવી 1, 14 દુ 28 1 2916 આવ્યા. હવે આપણે અહીંયા જોડી બનાવી દઈશું. આ 3 જોડી આપેલી છે, 2 ની એક જોડી બનાવવા માટે આપણે 2 વડે ગુણ્યા છે. તો 3 નો વર્ગ 3 નો વર્ગ 2 નો વર્ગ. હવે આપણે આનું વર્ગમૂળ શોધવાનું કીધું છે.
મળતી ગુણ્યા પછી ગુણાકાર કર્યા પછી મળતી સંખ્યાનું પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો, કારણ કે 2 વડે ગુણીએ એટલે આ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ ગઈ. હવે આપણે આને જોડ બનાવી દઈએ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 નો વર્ગ બરાબર છે. એટલે 3 તરી 9, 9 તરી 27, 27 દુ 54 નો વર્ગ બરાબર છે. 54 નો વર્ગ કોનો? 54 નો વર્ગ કોણ છે? 2916. તો હવે અહીંયા વર્ગ જાય તો અહીંયા કયું ચિહ્ન લાગી જાય? વર્ગમૂળ. તો અહીંયા વર્ગમૂળ લખ્યું તો અહીંયા એનો વર્ગ જતો રહ્યો. તો આ તમારો જવાબ થયો, જવાબ નંબર 2. અને પહેલો જવાબ કયો થશે? 2 વડે ગુણવાથી. અને બીજો જવાબ આ થશે. અહીંયા પહેલો જવાબ કયો થશે? 7 વડે ગુણવાથી. અને બીજો જવાબ આ થશે. હવે એક દાખલો હું બીજો લઈ લઉં છું બરાબર છે. 180. હવે 180 રકમ નાની છે, 2 વડે ભાગો તો કેટલા આવે? 90. કારણ કે એકમનો અંક 0 છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 વડે ભાગાકાર કર્યો કેટલા આવ્યા? 45. 3 વડે ભાગાકાર કરો કારણ 5 ની 4 9 એ 3 ના ઘડિયામાં આવશે. હવે 45 એટલે 15 તરી 45, 5 ને 6 3 ના ઘડિયામાં આવશે. 3 વડે ભાગ કર્યો 5, 5 એ 1. તો હવે તમે જોઈને જવાબ કહી દેશો કે સાહેબ આની અંદર 2 2ની આ એક જોડ બની, 3 3 ની બની, પણ 5 ની જોડ બનતી નથી. તો 5 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને બરોબર છે. 5 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. અને કોનો વર્ગ બનશે? 2 તરી 6, 6 પંચા 30 એટલે 900 અને 900 નું વર્ગમૂળ 30 આવશે બરોબર છે. તો આ દાખલો તમારે સ્વપ્રયત્ને આ ચિહ્ન તમને ખ્યાલ જ છે, આવું ચિહ્ન કરું એટલે સ્વપ્રયત્ને ગણવાનો છે. અને બીજા દાખલાઓ 1008, 2028 અને 180 આ 3 દાખલા તમારે ગણવાના છે. ટૂંકમાં ગણાવેલા 2 દાખલા અને 3 રકમો એટલે 5 દાખલા ગણવાના છે. બસ એ હોમવર્ક સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 5ના 1 થી 5 દાખલા ગણવા. આ તમારું હોમવર્ક છે બરાબર છે. આ છતાંય કોઈ દાખલામાં ભાગ ન ચાલે, ના ખ્યાલ આવે તો ફોન કરીને તમે પૂછી શકો છો બરાબર છે. અને પૂછવાનો સમય તમને કીધેલો છે સાંજે બરાબર છે. તો હવે રજા લઉં છું. જય હિન્દ. અસ્તુ. હોમવર્ક બોર્ડ પર લખેલું છે.